નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? કોઈને કાંઈ શરદી ઉધરસ તાવ છે કોઈને? તો દવા લઈ લેવાની. શરદી થઈ ગઈ હોય તો દવા લઈ લેવાની. છીંક આવે કે ઉધરસ આવે તો હાથ આડો રાખવાનો છે. સમજાણું? ચાલો આજે આપણે આપણા શરીરના અંગો વિશે શીખા. કાલે આજે આપણે શરીરના વળતા અંગો વિશે શીખીશું. હા, આપણું શરીરની જે ડોક છે એ વળે. કઈ બાજુ વળે? તો કે આ બાજુ વળે. હાલો હાલો બધાએ કરવાની છે. હાલો, પછી પાછળ તરફ વાળો વળે છે. પછી આપણા શરીરના અંગો કયા કયા વળે છે? તો કે આંગળીઓ વળે છે. ચાલો ટ્રાય કરો જોઈએ. શરીરના અંગો કયા કયા વળે છે? હાલો ટ્રાય કરો. પછી હાથ વાળવાનો. વળે છે હાથ. બીજું શું વળે છે? તો કે ગોઠણ વળે ને. પગ બેવડા વાળો જોઈએ, સીધા કરો જોઈએ. વળે છે. પછી કાંડું વાળો જોઈએ. આવી રીતે ગોળ ગોળ ફેરવો જોઈએ. ફરે છે. કાન નો ફરે. કાનને તો આપણે ફેરવવા પડે. હાથે ફરે? હાથે નો ફરે. કાનને આપણે એને તો આપણે હાથેથી ફેરવીએ. બાકી આપણી જાણે જે વસ્તુ ફરી જાય, જાણે શરીરના અંગો વળે એ આપણે જોવાનું. તો કે કાંડું વળે. પછી આંગળીઓ વળે. શું વળે? પછી કોણી. ચાલો વાળો જોઈએ. કોણીએથી હાથ વળે છે કોઈના? કોણીએથી હાથ વળે છે? પારસ વળે છે? કોણીએથી હાથ વળે છે કે નથી વળતો? આ આપણા શરીરના જે વળાક વળે છે એના વિશે આપણે જાણ્યું ને?